સમગ્ર સૌરાષ્ટ્રના નદી નાળા છલકાઈ જશે એવું મારું પૂર્વાનુમાન છે. જામનગર, દ્વારકા અને પોરબંદરમાં શું વરસાદની શક્યતા છે? સમગ્ર સૌના ગાજવી સાથે વરસાદ થશે. મગફળી પાક પણ ઉત્પાદન જંગલી ઉત્પાદન છે, તુવેર જંગલી ઉત્પાદન થશે અને કોઈને શિયાળુ પાક પણ મબલક થશે. સમજી ગયા? હાથિયા નક્ષત્રમાં પવન સાથે વાવાઝોડા સાથે વરસાદ થશે. ભાદરવાની અંદર બપોર પછી મંડાણી વરસાદ થશે. અતિવૃષ્ટિ થાય દક્ષિણ ગુજરાતના સુરતમાં. હાલ જોઈએ તો આજે 31 જુલાઈ અને શુક્રવારનો દિવસ છે અને ખાસ કરીને જોઈએ તો આજે રાજ્યના વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં છે મેઘ મહેર જોવા મળી રહી છે. મેઘ તાંડવની આગાહી છે. અનેક વિસ્તારોમાં છે અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને ખાસ કરીને હવે ઓગસ્ટ મહિનાની પણ આવતીકાલથી શરૂઆત થવા જઈ રહી છે. તો અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ તે ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. તો ઓગસ્ટ માસમાં કેવો વરસાદ રહેશે, આગામી દિવસોમાં વરસાદની શું શક્યતાઓ છે, તે તમામને લઈને વાત કરવી છે. ત્યારે આપણી સાથે જાણીતા દેશી વરસાદ વિજ્ઞાન આધારિત આગાહી કરતા જે કહી શકાય રમણીકભાઈ વામજા જોડાઈ ચુક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. રમણીકભાઈ, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. અત્યારે શું કહેશો કે અત્યારે આપણે આમ જોઈએ તો જે ગુજરાતમાં મેઘ મહેર જોવા મળી રહી છે, મેઘ તાંડવ જેવી સ્થિતિ જોવા મળી રહી છે અને આપે તો પહેલેથી કહ્યું હતું કે આ વર્ષે વરસાદ સારા થવાના છે. 16 આની જેટલા વરસાદની આપે આગાહી કરી હતી. શું કહેશો કે અત્યારે આગામી દિવસોમાં હવે વરસાદની શું શક્યતાઓ છે? હા, અત્યારની વરસાદની આગાહી હું ખગોળ વિજ્ઞાન ભડલી વાક્યના આધારે આપું છું. મેં 13 જુનાગઢ ખેતીઓ અખબાર પેપરમાં ટીવીમાં પ્રોગ્રામ આપેલ છે અને આ આગાહી મારા બાપુજી ડાય બાપા અને ખગોળ મારા કુટુંબે મને વરસાદની આગાહી શીખવાડી છે 35 વર્ષ થયા. અત્યારે ઓગસ્ટની અંદર અગાઉ મેં આપેલું કે 55 થી 60 વરસાદ કદાચ વરસાદ અતિવૃષ્ટિ થશે, કારણ કે વેરાવળ જામનગર પોરબંદર ઉપર અત્યારે 29/7 થી 1/8 મેં 13 છે પેપરમાં આપ્યું તો અતિ વરસાદ થશે અને તારીખ 11/8 થી 14/8 સમગ્ર સૌના ગાજવી સાથે વરસાદ થશે અને 21/8 થી 26/8 ગુજરાત ને રાજસ્થાન, દિલ્હી, પંજાબ અતિ ભારે વરસાદ થશે. ઉત્તર ગુજરાતમાં એમાં હોળીના પવન જે હોળી પકડે ને અત્યારે સમજ્યા, ત્યારે મેં અગાઉ આપ્યું હતું કે પેલા હોળી અંદર અતિવૃષ્ટિ થાય દક્ષિણ ગુજરાતના સુરતમાં, તેમ પછી અડધી કલાક પછી હોળી નમી એટલે રાજસ્થાન, પંજાબ વધારે ઓગસ્ટ મહિનામાં વધારે વરસાદ થશે, સારામાં સારો વરસાદ થશે. અને માત્ર 1/9 પણ સાથે વરસાદ, 9/9 ગાજવી સાથે વરસાદ, બપોર પછી મંડાણ વરસાદ થશે અને 17/9 અને 25/9 થી 27/9 બપોર પછી ગાજવી સાથે વરસાદ થશે અને 2/10 થી 5/10 હાથિયા નક્ષત્રમાં પવન સાથે વાવાઝોડા સાથે વરસાદ થશે. ભાદરવાની અંદર બપોર પછી મંડાણ વરસાદ થશે. 9/7 થી 13/7 હાથિયા નક્ષત્રમાં નોરતામાં પવન સાથે વરસાદ થશે અને ખેડૂત માટે મગફળી પાક ઉત્પાદન સારું થશે. પાસે સમગ્ર સૌરાષ્ટ્રના નદી નાળા છલકાઈ જશે એવું મારું પૂર્વાનુમાન છે. રમણીકભાઈ, શું કહેશો કે અત્યારે જે આપણે જોવા મળે તો જે અત્યારે જે ગુજરાત પર એક સિસ્ટમ સક્રિય છે, અત્યારે વરસાદ વરસી રહ્યો છે, તો આ વરસાદ જે છે કયા વિસ્તારોમાં વધુ વરસી શકે છે? ખાસ કરીને આપણે જોઈએ તો જે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો છે, દ્વારકા, જામનગર, પોરબંદર સહિતના વિસ્તારો, ત્યાં શું વરસાદ પડશે? આ જે અત્યારે રાઉન્ડ ચાલી રહ્યો છે તેમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ થશે. ઠીક છે. શું રમણીકભાઈ કે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું કેવું જોઈ રહ્યા છો? સારું રહેશે? નદી નાળા ભરાઈ જશે, કુવા છલકાઈ જશે, એવો વરસાદ પડશે? આ સાહેબ ખગોળ વિજ્ઞાન ભડલી વાક્યમાં હોય સાહેબ, વરસાદ બધા પાછળ વરસાદ સારા સમજી ગયા સાહેબ. અને મગફળી પાક પણ ઉત્પાદન જંગલી ઉત્પાદન છે, તુવેર જંગલી ઉત્પાદન થશે અને કોઈને શિયાળુ પાક પણ મબલક થશે. સમજી ગયા? હા, સારામાં સારું જશે. જી, શું કહેશો પછી રમણીકભાઈ? અત્યારે આપણે જોઈએ તો જે વરસાદ જોવા મળી રહ્યો છે, છેલ્લા 2-3 વર્ષથી આપણે જોઈએ તો પાછોતરા વરસાદ ખૂબ જોવા મળી રહ્યા છે, તો આ વર્ષે પાછોતરા વરસાદની શક્યતાઓ છે? હા, પાછળ વરસાદ વધારે થશે. સમજ્યા સાહેબ? હાથિયા નક્ષત્રમાં કીધું સાહેબ 2/10 થી 5/10 સમજ્યા, હાથિયા નક્ષત્ર છે, ભાદરવદની અંદર છે, જે આપણે હરાદ કહીએ છીએ હરાદની અંદર વરસાદ થશે. સમજ્યા? પાછળ વરસાદ. સમજ્યા? અમુક વિસ્તારમાં સારું છે, અમુક વિસ્તાર સારું અને ખેડૂત માટે ઘાસ સારો હાથો મેપ અગાઉ મેપ આપેલો. સમજ્યા? હા, અને ખેડૂત કોઈ પણ ચિંતા કરવા જેવું નથી સાહેબ અત્યારે. રમણીકભાઈ, શું કહેશું કે અત્યારે આપણે જોઈએ તો વરસાદ સતત વરસી રહ્યો છે અને જોઈએ તો હજુ સુધી કોઈ મોટો બ્રેક નથી આવ્યો જ્યારથી શરૂઆત થઈ છે, તો આગામી દિવસોમાં કોઈ મોટો બ્રેક આવી શકે કે ખેડૂતોને પાણ પાવા શકે, પાણ આપવો પડે કે પાકને, એવો કોઈ વરસાદ આવશે? એવું કોઈ બ્રેક આવશે? 1/9 થી 8/9 ને 8-10 દિવસ પ્રોગ્રામ આવશે પાક પાણી. સમજ્યા? હા, આ પ્રોગ્રામ છે મારે અત્યારે. સાહેબ થાવું ઈશ્વરની ઈચ્છાની વાત છે. પૂરું અનુમાન કરી. સમજ્યા સાહેબ? મેં 1999 વાવાઝોડા આગાહી આપી હતી 19/5.
ને અને 27 સાથે અતિવૃષ્ટિ વેરાવળ બંદર ઉપર આપી, ત્યારે મેં અતિવૃષ્ટિ આપી હતી, મેં આગાહી આપી હતી. હમ. હા, ને 1995 અમે આગાહી આપી હતી વર્ષ સાધારણ વરસાદ થશે. આવા મારી પાસે 30 વર્ષના રોજમેરમાં લખે, કાયમી માટે લખે છે. 30 વર્ષમાં મારા રેકર્ડ છે, સમજ્યા મારી પાસે. શું કહેશો રમણીકભાઈ? અંતિમ પ્રશ્ન છે કે હાલ હા. ગુજરાતમાં અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે અને અત્યારે જે આ રાઉન્ડ આવ્યો છે, તો આમાં હા. ગુજરાતના કયા વિસ્તારોના લોકોને તમે સાવચેત રહેવા કહેશો, અને ખાસ કરીને શું કહેશો આ વરસાદને લઈને લોકોને શું કહેશો? સાહેબ લોકોને કેવું કે આપણે સુરત, જામનગર, ભાવનગર પર જામનગરની પણ આપણે આગાહી કરી છે. જામનગરમાં અત્યાર સુધી ઓછો પડ્યો છે, તો જામનગરમાં પણ વધુ પડશે. જામનગર દ્વારકા સાહેબ, આજે પાંચમ હતી, પાંચમ અમે જોઈ, પાંચમ સમજ્યા પાંચમ ગઈ ત્યારે પાંચમ ને જે ચંદ્રમાં આખો ઢકાયેલો હતો. જો ચંદ્રમાં વરસાદ કે ના થાય ને, ચંદ્રમાં ભડલી વાકે આકાશ ખુલ્લું હોય ને, ચંદ્ર પાંચમ ચંદ્ર ઢાકેલો હોવાથી સૌરાષ્ટ્રની અંદર આખું ધાબડિયું હોવા માંડે છે, સમજ્યા? એવું અનુમાન છે, સમજ્યા? હા, જી. જામનગર, દ્વારકા અને પોરબંદરમાં શું વરસાદની શક્યતા છે? ન્યાય સાહેબ બધા સમગ્ર સૌરાષ્ટ્ર વરસાદ થઈ, કોઈ પાણી પ્રશ્ન નહીં રહી, સમજ્યા? હા. તો રમણીકભાઈ, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા રમણીકભાઈ વાંઝા, અને ખાસ કરીને તેમણે જે રીતે આગાહીને લઈને વાત કરી છે, તેમણે અત્યારે જે વરસાદી રાઉન્ડ આવ્યું છે તેમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં પણ સારા એવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે, ગુજરાતમાં પણ સારા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. તદુપરાંત તેમણે એક આગામી 8 તારીખથી લઈને ફરી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે, અને 21/8 થી 26/8 સુધીમાં પણ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. અને જે આપણે જોઈએ તો દ્વારકા, જામનગર, પોરબંદર સહિતના જે વિસ્તારો છે તેમાં પણ તેમણે આગાહી વ્યક્ત કરી છે. તો હાલ બસ આટલું. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.